યદુ રાજાએ દત્તાત્રેયને કહેલા, અને એ પછી દત્તાત્રેય અને યદુનો સંવાદ વર્ણવવામાં આવે છે. 24 ગુરુઓનું વર્ણન કરવામાં આવે છે, પણ આપણી પાસે સમય નહીં હોતા, ફક્ત આપણે વાતો કરીએ છીએ. કુરંગમાતંગિમિગામ હતા પંચમ ભીરેવ ચ. કોઈ નિંદા કરે તો નારાજ થઈશ નહીં, તો નિંદા અને સ્તુતિને સરખી સમજ. વ્યર્થ ભાષણ જેવું આ દુનિયામાં બીજું કોઈ પાપ નથી, અને મૌન જેવી બીજી કોઈ સત્તા નથી. ભક્તિ, જ્ઞાન, યમ નિયમાદિ સાધનોનું વર્ણન કર્યું, અને પછી ભિક્ષુ ગીતાનો ઉપદેશ કર્યો છે. ભિક્ષુ ગીતાનો શ્લોક બહુ સુંદર છે. અર્થસ્ય સાધને સિદ્ધે ઉત્કર્ષે રક્ષણે નાશોપભોગાયાસમ. મેળવેલું ધન વધારવામાં, વધારેલું ધન રક્ષણ કરવામાં, વાપરવામાં, અને ધનનો નાશ પામતા એનો ઉપભોગ કરતા પણ પરિશ્રમ પડે છે, ત્રાસ થાય છે, ચિંતા થાય છે, છતાંય લોકો આવા ધન પાછળ શા માટે દોટ મૂકે છે? જે ધન મેળવવામાં ત્રાસ, વધારવામાં ત્રાસ, એને સાચવવામાં ત્રાસ, વપરાઈ જાય તોય ત્રાસ, ધન શાંતિ નથી આપતું. એટલે ભિક્ષુએ કહ્યું છે કે હંમેશા ધન કરતા ધર્મને મહત્વનો ગણો. ધર્મ હશે તો ધન હશે, અને ધન હશે તો તમારું મન હશે. મન જો હશે તો બધાયમાં તમારું માન થશે, અને માન થશે તો આ બધું વધતું વધતું છેક પરમપદની પ્રાપ્તિ સુધી પહોંચી જશે. પણ કોઈ પણ અવસ્થાની અંદર ધર્મ ક્યારેય છોડવો નહીં. ધર્મ હોય ને તો જ મનુષ્ય છે, નહીંતર મનુષ્યનું અસ્તિત્વ પણ નથી. ઉદ્ધવ, સત્સંગ ન થાય તો કાંઈ નહીં, પણ ક્યારેય કામી પુરુષોનો, કુસંગી પુરુષોનો સંગ કરીશ નહીં. સત્સંગ પ્રાપ્ત થવો એ તો ઈશ્વરની કૃપા ઉપર આધારિત છે. નગર શેઠનો દીકરો પણ 6 વાગે ને કથામાંથી ઉભો થઈને ચાલતો થાય. એક દિવસ ભટજીએ મને બોલાવીને પૂછ્યું, ભાઈ તમે રોજ કથામાં તો આવો છો, પણ આ 6 વાગતે તમે ઘેર જતા રહ્યો છો, એનું શું કારણ છે? મારી કથા તો 6:30 સુધી ચાલે. કે મારા તમને શું ખબર હોય? સંસારની અંદર માત પિતાને પોતાના સંતાનો કેટલા વાલા હોય. અરે હું તમને શું કહું, મારા પિતા મને કેટલો પ્રેમ કરે છે. 6 વાગ્યા પહેલા જો હું ઘેર ન જાઉં ને, મારા પિતા ચિંતા કરી કરીને અડધા થઈ જાય. અરે મારી માને તો પાણી ગળે ન ઉતરે, અને મારી પત્ની એક મટકોઈ ન મારે, મને દેખે નહીં તો. મહારાજ એને સમજાવવા લાગ્યા કે ભાઈ આ દુનિયામાં કોઈ કોઈનું નથી, આ તો બધો વચ્ચેનો સંસાર છે. કે મહારાજ તમે વૈરાગી, તમને શું ખબર પડે સંસારની? એ કે આપણે પરીક્ષા કરીએ તો કે હા, બીજાની ભલે તમે વાત કરો, બીજાને ઘેરે છે, પણ મારે ઘેરે એવું નથી. અને મહાત્માએ પછી ઓલા ભાઈને પ્રસાદ આપ્યો. માજમ મહાત્મા ખાતા હતા, થોડીક એને ખવડાવી કે હાલે ખાઈ લેજે ને માથે પાણી પી જાજે. અને પેલા જેવું પાણી પીધું ને માજમ લાગીને ઘડીક થઈ આખું ઘેરાવા લાગીને ધબ દઈને પડ્યો હેઠો તરત. ભાઈને કાંઈક થઈ ગયું, ભાઈને કાંઈક થઈ ગયું, તરત ખાટલામાં સુવડાવ્યા, ડોક્ટર લાવ્યા, વૈદ લાવ્યા, હકીમ લાવ્યા. પણ આ તો માજમનું ઘેન હો, ડોક્ટરને ખબર પડે નહીં કે આમાં શું થયું છે. એ કે આમ તો બધું બરાબર છે, પણ કઈ ખબર નથી પડતી. ધબકારા ધીમા પડવા લાગ્યા. અને ત્યાં મહાત્માની કથા પૂરી થઈ. મહાત્મા એને કીધું હતું કે અડધો કલાક પછી હું આવીશ. અને જ્યાં મહાત્મા આવવાના થયા ને ત્યાં માજમનો ધીરે ધીરે રંગ ઓછો થવા લાગ્યો. પણ હવે કઈ પડ્યા એટલે બોલાય નહીં. મહાત્માએ કીધું કે તને ઘેન ઉતરી જાય ને, પણ તું ઉભો થતો નહીં. તો ભલે, બહુ સારું. અને મહાત્માને જોયા, મહાત્મા એને જોઈને રડવા લાગ્યા. કરે રે આ ભાઈ તો કેવા રોજ બિચારા આવતા, ને ત્યાં તો એના માતા પિતા તો હૈયા ફાટ રુદન કરવા લાગ્યા. મહારાજ ગમે એમ કરો, પણ મારા દીકરાને જીવતો કરો. મહારાજ કે આમ જોયું ને આંખો આમ ઊંચી કરી જોઈને એ કે આને તો મૂઠ કોકે મારેલી છે. હા, ડોક્ટરને વૈદ્ય કહેવા લાગ્યા, હા બરાબર છે, અમારી કારી ફાવતી નથી, એનું કારણ કંઈક હોવું જોઈએ. અમને મૂઠ મારેલી છે. મહારાજ કે મને મૂઠ ઉતારતા આવડે. મહારાજ ઉતારી લ્યો નહીં. એ કે ઉતારું જ ખરો, પણ ગમે એને પીવું પડે ને એનું મરણ થાય. કેમ કે મૂઠ હું ઉતારું પછી હું ક્યાં લઈને નાખું? કે મહારાજ ઉતારો તો ખરા. અને ઉતાર્યું, ફેરવ્યું, 7 વખત પાણી વાટકામાં ભરી
અને અંદર કંઈક થોડીક ભભૂતિ નાખી અને પગથી માથા સુધી કંઈક હોઠ ફફડાવે ને કર્યું કે આ જે પીવે રોગ એનામાં વયો જાય અને ભાઈ ઉભો થઈ જાય. શેઠની સામે જોઈ મંત્ર શક્તિ શેઠને વિચાર થયો કરે હવે શું થાય. માની સામું જોઈ માં કે અરે રે મારો લાડક વાયો બસતો હોય તો હું આઘડીએ પાણી પી જાઉં એમ કે, પણ હું પતિવ્રતા ને મારા મર્યા પછી મારા ધણીની શી દશા થાય. કે દાદા તમે પી જાઓ ને. અરે ભાઈ હું હમણાં પી જાઉં પણ હું મરી જાઉં તો આ ડોશીનું કોણ બિચારીનું. ત્યાં તો ઓલી જે બહાર ગઈ હતી ને પુત્ર વધુ એ આવી પડતી ને આખડતી મહારાજને એમ થયું કે આ એટલો કલ્પાંત કરે છે આ પી જશે. એ કે લે બેન કકળાટ કરીમાં આ પાણી પી જાય એટલે આગળ ઉભો થઈ જાય. એ કે આ પાણી પીવું એટલે પછી હું મરી જાઉં. આ બીજું કરે ને મારે શ્રીફળમાં બેહીને ડોકા કાઢવા એમ. હું તો કોઈ પીતી નથી. મહારાજ કે હું પી જાઉં. એ કે હા મહારાજ પી જાઉં તમારી પાછળ મેં ગામ ધોવાડો બંધ કરીશું. મોજમાં આવી ગયો હારો વાલોજી. એટલો મોજથી તાળીઓ પાડે ને કેટલો પ્રેમ આવે છે કથામાં. ધૂન વખતે તો એવો ડોલે ને. હું કેતો તો મને એને પાછો પાટો ઉતારાવી દીધો. એને મોજ આવી તે મને કહે યાર કે હા મહારાજ તમે પી જાઓ તમારી પાછળ અમે લાકડું ઊભું કરશું આખી રાત ભજન કરશું મહાત્માઓ જે આવશે ને ભેટ પૂજા એક એક ચાદરો ચડાવશું. મહાત્મા કહે ભાઈ સારું મારે તો આગળ પાછળ કઈ છે નહીં જય સિયારામ. એટલે મહાત્માએ તરત પીધું પણ પીધું એટલે તરત જેવો મહાત્માએ જેવો વાટકો જે મૂક્યો ને ત્યાં તો પેલો શેઠનો દીકરો ઉઠીને પગમાં પડ્યો મહારાજ મને લઈ જાઓ હવે મેં જોઈ લીધું. અને એમને એમ લાગ્યું કે કોઈ મૃગલાની આંખ સમકે છે. આમ જોઈને એને બાણ ચડાવ્યું. ભગવાને જમણા પગની પાનીની અંદર એ બાણ ઝીલ્યું છે અને એ પછી ભગવાન સ્વર્ગની અંદર પધારે. આપણે એવા ભગવાનને પ્રણામ કરી એકાદશ સ્કંદની સમાપ્તિ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ પારમહંસ્યામ સહિતાયામ એકાદશ સ્કંદ કૃષ્ણચંદ્રાર્પણમસ્તુ. કાયેન વા પૂર્ણાવતીનો દિવસ અને પછી માણસો ઊભા થઈ અને ભટ્ટજી પાસે આવે એને પ્રણામ કરે એને દક્ષિણા ધરે અને પછી એમ કે મહારાજ તમે કહો ને એ નિયમ લો. પછી પેલા ભટ્ટજી એને નિયમ આપે એ નિયમ લે. એમ એક શેઠે કથામાં આવે. હવે બધા ઊભા થતા ને શેઠ નો નિયમ લે તો કેવું લાગે ખરાબ ન લાગે એટલે શેઠે ગયા ભટ્ટજી પાસે દક્ષિણા મૂકી પગે લાગ્યા બાપજી મને નિયમ લેવો છે તો તમે સત્ય બોલજો. તો મહારાજ જો એમાં વાંધો પડે કે અમારો ધંધો વેપારનો અને સાચું બોલીએ ને તો અમારા છોકરા ભૂખ્યા રહી જાય. એ તો કઈ વાંધો નહીં ક્રોધ ન કરવો. તો મહારાજ ક્રોધ તો કોને ખબર થઈ જ જાય. મુનિમ કઈક નું કઈક ઢોળફોડ કરે ને કઈક ની બાજરામાં જુવાર નાખી દે ને જુવારમાં ચણા નાખી દે ને એવું કરીને ક્રોધ તો થઈ જાય. તો નિંદા ન કરવી. તો મહારાજ જો આખો દિવસ થડે બેસી રહી અને પછી જમીન પાછા દુકાનને પાટી આવીને ગામ ગપાટા ન મારીએ ને તો મજા ન આવે ખાવું પચે નહીં. જેટલા નિયમ આપ્યા ને એ કોઈ નિયમ નથી ગ્રહણ કરતો. પછી ભટ્ટ કંટાળ્યા. એ કે એમ કર ભાઈ તને સારો લાગે ને નિયમ લઈ લે. એ કે મારા ઘર સામે એક કુંભારનું ઘર છે. હા તે શું છે? એ કે હું રોજ કુંભારનું મોઢું જોઈ લઈશ. તો ખારું પણ પાળ જે તો કે વાંધો નહીં. આપણે કુંભાર કોને કહીએ ખબર છે ને? હા એટલે તમે આ બધા એકબીજા મોઢા સામું જોવા લાગ્યા કે આપણી વાત કરતા લાગે દાદા. અહીં તમે મારા યજમાનો છો ભાઈ અને તમે તો પ્રજાપતિઓ છો. ઓલા ગુર્જર પ્રજાપતિ કહેવાય છે જેને આપણે આપણી ભાષામાં કુંભાર કહીએ. કુંભારને ઘેરથી માટલું લેવા જવું એમ કહીએ. અને તમે જો નિયમ લઈને એ બધું બરોબર હાલે
તમે ક્યારેક લઈ લેજો ઘઉંનો ચોખાનો નિયમ, તેથી બરાબર ઇડલી બનાવી હોય, મહેમાન થઈને ગયા હોય ને પછી આપણે કંઈક ચોખા બાધા મારી, તું મારી માં ચોખા પરથી ઉતરીને ઘઉંની રોટલી ઉપર જા, કેમ કે આજે ઇડલી છે ખાવામાં. એવા નિયમ નહીં. નિયમ એટલે નિયમ એનો. અને આને નિયમ લીધો તો બરાબર લીધો ને. નિયમ જે લે છે ને પરમાત્મા કસોટી કરે જ છે. પેલા એ નિયમ લીધો, આમ જ્યાં બારણું ખોલે ને ત્યારે પેલો કુંભાર ચાક હાંકતો હોય, કાં તો ગોળા ઉતારતો હોય, કાં મટકા ઉતારતો હોય, કાં બેઠો બેઠો ટપાકા બોલાવતો હોય. બધું અઠવાડિયા બરાબર આવેલું. અને 9મો દિવસ જ્યાં થયો ને આમ કરીને આમ બારણું ખોલ્યું ને સામેનું બારણું બંધ. આને તરત બંધ કરી દીધું, કેમ કે દાંતણે કરવું નહીં, એનું મોઢું જોવું પછી જ બધું. ઘડીક થયું, પાછો ઉભો છે, વળી ખોલ્યું, હમણાં આવશે, પાછું બંધ કરી દીધું. ત્રીજી વખત ખોલ્યું, પછી તેને એમ થયું કે હવે તો 7:30 થવા આવ્યા, હવે મારે દુકાન ક્યારે ખોલવી? અને આ નિયમ એટલે નિયમ, કાંઈ થાય જ નહીં. આજુબાજુ પૂછવા ગયો, ભાઈ આ ભાઈ, તો કે ઘેર જ હશે, જોવે ને તો કે નથી, કે તાળું માર્યું છે, હાંકળ તો હાંકળ ચડાવેલી છે, તો બસ અહીંયા રાતોલની સીમમાં ખાણે ગયા હશે. નો થાય એટલે નો જ થાય. અને ખાણનું સરનામું પૂછતો જે કોઈ દી ઘરથી તો દુકાન સુધી જ આવ્યું હોય ને તો મોટરની અંદર જાય, એ દોડ્યો ગયો, ત્યાં ગયો ને ત્યાં તો પરસેવે રેપ થઈ ગયો. પણ હવે ભગવાનને કરવું ને, પેલો જે કુંભાર માટી ખોદે ને એમાં ચરુ નીકળ્યો, ખડીંગ દઈને અવાજ થયો, અને આ બરોબર ઉપર આવ્યો. ઓલા આમ જ્યાં હરખું કરીને મોઢું બરાબર, ત્યાં ઓલો કે જોઈ લીધું, એટલે મોઢું જોઈ લીધું. અન ભાગ્યો તો ખરો, પણ કુંભારને ધાગડીઓ થઈ ગયો, કરું ઓલો વાણીઓ ભાળી ગયો. હવે ખરેખરી થવાની થઈ. પણ ઓલો ઘેર આવ્યો, જલ્દી નાહ્યો, જલ્દી ભગવાનને દીવાબત્તી કરી, જલ્દી બટકું ખાય અને તરત દુકાને વી ગયો. પણ આ કુંભાર નહીં, તે આમ ચટપટી થઈ કરે રે આ વાણિયાની જાત. અને હાલો જો જઈને રાજમાં ફરિયાદ કરશે, નહીં રે મારા હાથમાં, નહીં રે એના હાથમાં, બધું જાશે. એટલે ઓલો છાલકા લઈને સીધો દુકાને જ આવ્યો. ઈ કે શેઠ જોઈ લીધો? ભલે જોઈ લીધો, પણ આ વાણિયાની જાત ડાય બહુ, ખબર ન પડવા દે કે તમે હું કામે આવ્યા એમ. ઈ કે હા તે હું છે? ઈ કે પણ તમે કયો એમ? તો કે જો 1 મગની 2 ફાટ. હા બધું અધરું હાલે, કોઈને કઈ ખબર નથી એમ. ઓલો કે જોઈ લીધું? ભલે જોઈ લીધું. તો પણ હું છે પણ જોઈ લીધું તે? ઈ કે તમે કયો એમ કરશો? તો 1 મગની 2 ફાડો. ઈ કે નહીં તમ તારે. ઓલો કુંભાર કે તમારે જોતા હોય તો જો 2 જ નીકળ્યા છે. નહીં ભાઈ, વ્યવહારે આપણે, તું તારે 2 તો 1 તારો 1 મારું. ઈ કે અહીં રાખવું દુકાને? તો દુકાન નહીં, આપણે ઘેર હાલ. અને વાણીઓ તરત મુનિમને દુકાન ભળાવીને ગયો, અને તરત ઓલાએ પોતાના ઘેર જઈને આમ માટી આમ આડાવડી કરી અને 2 ચરુ નીકળ્યા. ઈ કે ખોટું નહીં બોલું, ઈશ્વર આજ્ઞા, 2 ચરુ નીકળ્યા. જો તમારે 1 જોતો હોય તો ભલે, 1.5 જોતો હોય તો તમારો, પણ કોઈને કહેશો નહીં. ઈ કે અરે ભલામણા હું કહેતો હશો. અને પછી વાણીઓ ઘેર આવ્યો. ઘેર આવી અને જેટલી મિલકત હતી ને એટલી મિલકતનું સુંદર દ્વારકાધીશનું મંદિર બનાવ્યું. અને ભગવાનને પછી વંદન કરી અને કહેવા લાગ્યો કે હે પ્રભુ, તું કેવો દયાળુ છે. એક કુંભારનું મોઢું જોવાનું જે મેં એક નિયમ લીધું, તો જો તું એટલી સંપત્તિ આપી દેતો તો તારું મોઢું જોવાનો મેં નિયમ લીધો હતો, મને તું શું કરે? જે સત્ય બોલતા હશે, જે કોઈની નિંદા નહીં કરતા હોય, જે ગાયને ઘાસ નીરતા હશે, જે બ્રાહ્મણને દ્રવ્ય આપતા હશે, એના નિયમોનું ભગવાન કેવું એને ફળ આપતા હશે. આવું વિચારીને કાંઈક લેજો, જો લેવાય તો, અને લ્યો તો પાળજો. નહીતર હવે 3 વખત મારી સાથે જય જયકાર તો અવશ્ય કરજો. કારણ કે આ કથા કરતા મારાથી ઘણા દોષ થયા હશે, તમારાથી સાંભળવામાં પ્રમાદ થયો હશે, અને આ સર્વની નિવૃત્તિ માટે હું 3 વખત જય જયકાર બોલાવીશ. હું 1 વખત બોલું એટલે સામે 1 વખત પૂરા પ્રેમથી તમારે બોલવાનું છે. જે ન બોલે એને દ્વારકાધીશની આણ છે. 3 વખત હું બોલીશ, 3 વખત તમારે બોલવાનું છે. શ્રી હરયે નમઃ, 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 શ્રી હરયે નમઃ. મનુષ્ય જ્યારે પડે ત્યારે, ઠોકર ખાય ત્યારે,
છીંક ખાય ત્યારે, વિવશ હોય ત્યારે મોટેથી જો હરિએ નમઃ બોલે ને તો પરમાત્મા એના સર્વ પ્રકારના પાપ નાશ કરે છે. આ જગ્યાની અંદર જે કોઈ પ્રેતાત્મા હશે અથવા પાપી પુરુષનો આત્મા રખડતો હશે તો આ જય જયકારથી એનો પણ ભગવાન ઉદ્ધાર કરી નાખે એવી આપણે પરમાત્માને પ્રાર્થના કરી અને આ કથાને હું વિરામ આપું. કથાની કોઈ દિવસ સમાપ્તિ હોતી નથી. અહીંથી ઉઠીને વળી પાછી પરમાત્મા ક્યાંક કરાવશે એવી આપણે આશા સાથે પરમાત્માને વંદન કરી અને પછી આ કથાને વિરામ આપીએ. નામ સંકીર્તનમ યસ્ય સર્વ પાપ પ્રણાશનમ. હે આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જમવા આવો ને નંદલાલ રે મારા ભાવની થાળી. જમવા આવો ને નંદલાલ રે મારા ભાવની થાળી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. મેં તો રસોઈ મારા હાથે બનાવી. હે પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. ભાત રે ભાતના ભોજન બનાવ્યા. હે વિધ વિધના છે પકવાન રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. જળ રે જમુનાજીની જારી ભરી લાવો. જળ રે જમુનાજીની જારી ભરી લાવો. હે આચમન કરો ને મોરાર રે મારા પ્રેમની થાળી. આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી. લવિંગ સોપારીને પાનના બીડા. લવિંગ સોપારીને પાનના બીડા. તમે મુખવાસ કરો